ओम नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वैज्ञाणं नमो लोये सव सामुणम्। क्रमबद्ध पर्याय पूज्य गुरुदेव कांजी स्वामीए क्रमबद्ध पर्यायની વાત બહુ સરસ રીતે સ્પષ્ટ રીતે સમજાવી। ક્યારે સમજાવી તો કે એમના જીવનકાળ દરમિયાન હંમેશા એ વાતને એમણે સમજાવી। સમયસાર નો સ્વાધ્યાય ચાલતો હોય કે પ્રવચનસારનો કે નિયમસારનો કે પંચાસ્તિકાયનો કે અષ્ટપહોળનો ચાલતો હોય, કોઈ પણ સ્વાધ્યાય ચાલતા હોય એ દરેક સ્વાધ્યાય વખતે ક્યાંક ને ક્યાંક એમને ક્રમબદ્ધ પર્યાયની વાત તો કરી જ છે। અને એમના કેટલાક ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચન એટલે કે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં ગાથા જે 321 એ ગાથાઓ ચાલતી હતી તો એના ઉપરથી અને સમયસારની ગાથાઓ પરથી એમણે એની વિશેષપણે વાત કરી છે। તો એ બધી વાતનું સંકલન થઈ અને એક ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એવું પુસ્તક પ્રસિદ્ધ થયું છે અને એનો આધાર લઈ અને આપણે આ ક્રમબદ્ધ પર્યાયનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એટલે એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન છે। તો એ આપણે લઈએ છીએ। સ્વામી કાર્તિકેય 321મી અને 322મી ગાથામાં જે વાત કરી એનો વિસ્તાર અત્યારે આપણે શરૂ કર્યો છે। કેમ કે આ પુસ્તકમાં સૌથી પહેલી શરૂઆત ત્યાંથી જ કરવામાં આવી અને એનો અર્થમાં એમ વાત હતી કે જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધિથી જન્મ તથા મરણ તેમજ દુઃખ સુખ રોગ દારિદ્ર્ય આદિ જેમ સર્વજ્ઞ દેવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું। અને પછી એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એનો ઘણો ભાગ આપણે કર્યો છે। હવે આગળ એમાં લઈએ છીએ। તો એમાં પ્રશ્ન એવો થયો કે બધું નિશ્ચિત જ છે નક્કી જ છે તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો અને એનો ઉત્તર પૂજ્ય ગુરુદેવે આપ્યો કે એમાં પુરુષાર્થ ઘણો મોટો સમાયો છે। ઘણો મોટો સમાયો છે એટલે શું કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે। અને એવો જ્યારે નિર્ણય કરવા જાય છે તો એમાં સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ એમાં આવી જાય છે। એવો જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય છે તો કઈ એમને નિર્ણય નથી થતો, એ નિર્ણય જ એવો છે કે જેમાં એને સ્વરૂપની પ્રાપ્તિ થાય। કેમ કે એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે તો એ સાચો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે। એટલે એ વાત એમાં પૂજ્ય ગુરુદેવે સમાવી લીધી અને એ ઉત્તર આપણે એક વખત ફરીથી વાંચી અને પછી આગળ વધીએ કે એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે। જેણે પોતાના આત્મામાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો કે હો જળ અને ચૈતન્ય બધાની અવસ્થા ક્રમબદ્ધ સ્વયં થયા કરે છે, હું પરમાં શું કરું, હું પરમાં કાંઈ કરી શકતો નથી, હું તો માત્ર જેમ થાય તેમ જાણું એવું મારું સ્વરૂપ છે, હું તો જ્ઞાતા છું, આવો નિર્ણય થઈ જાય એટલે પછી પરની અવસ્થા જે થતી હોય તે થાય, એમાં ઠીક છે કે અઠીક છે એવું માનવું પણ રહેતું નથી અને માત્ર જ્ઞાતાપણું રહ્યું। એટલે પછી ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કશાય ઉત્પન્ન જ નથી થતા, એવા વિકલ્પો આવતા જ નથી। કેમ કે પરની અવસ્થામાં આ ઠીક છે ને અઠીક છે એ માન્યતા હવે જ્યારે રહી નથી તો પછી રાગ કે દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી। એની માન્યતા કેવી શું આ તે બીજી બધી વાત એક બાજુ રહી ગઈ, કોઈ વસ્તુ કેમ છે કેમ કે એ પદાર્થો જે છે જે કંઈ પરિણમી રહ્યા છે બીજા જીવોના પરિણામ બધામાં જે થાય છે જે નિશ્ચિત છે તે જ થઈ રહ્યું છે। જ્યારે એવો સ્વીકાર કરવામાં આવે તો પછી ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કશાય થાય નહીં અને અનંત પરદ્રવ્યના કર્તૃત્વપણાનો મહામિથ્યાત્વ ભાવ ટળી જાય। આપણને અનંત
કાળથી અનાદિથી પરનું કર્તૃત્વ પકડાઈ ગયું છે. વાસ્તવમાં પરના કાર્યો કરી શકતો નથી આ જીવ, પણ આ જીવને પરના કાર્યો કરવાનો એવો મોહ રહ્યા કરે છે. પરના કાર્યો હું કરું, પરના કાર્યો કરવાનો એને નકામો મોહ રહ્યા કરે છે, કરી તો શકતો નથી. અને કેટલાક કાર્યો થાય છે તેમાં પોતે કર્યું એવું અભિમાન કર્યા કરે છે. આ જીવને અભિમાન જતું નથી અને હજી એને કર્યા કરવું છે. એને એમ છે કે હું કરું તો થાય. આ બધી બાળ રમત જેવું છે. બાળકો જે માને છે માન્યતા એવી આખી વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ફેરવી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું નથી. અને અહીંયા આ જીવને બીજા દ્રવ્યના કાર્યો કરવા છે. આ મોટી મૂર્ખાઈ નથી તો બીજું શું છે? એને પોતાના જ્ઞાતા સ્વભાવની ખબર જ નથી કે પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને આ બધા કાર્યો કરવા જે ઈચ્છે છે એમાંના કોઈ દ્રવ્યને એ સ્પર્શી શકતોય નથી, અડતોય નથી. અહીંયા એ વાત કરે છે કે અનંત પરદ્રવ્યના કર્તૃત્વપણાનો માં મિથ્યાત્વ ભાવ ટળી જાય. જો એમ નક્કી કરી લે કે બધા પરિણામોનો ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે અને એ પ્રમાણે થઈ રહ્યા છે એટલે મારે કાંઈ કરવા પણ નથી, એવું એ નક્કી કરે, નિર્ણય કરે તો પછી પરદ્રવ્યના કર્તૃત્વપણાનો મહામિથ્યાત્વ ભાવ ટળી જાય. અને એ મિથ્યાત્વ ભાવ ટળીને પછી એ ક્યાં જશે? એનો ઉપયોગ કઈ તરફ વળશે? પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તરફ વળશે. એટલે પોતાના જ્ઞાતા સ્વભાવની એને અનંતી દ્રઢતા થઈ જાય. અને આવો સ્વ તરફનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં થયો છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરતા તો એને આવો પુરુષાર્થ ઉપડે છે. આ પુરુષાર્થ ઉપડે છે. કયો પુરુષાર્થ? પોતાના સ્વરૂપ તરફ એ પોતે ઢળી જાય છે, સ્વરૂપની અનુભૂતિ કરી લે છે. આ બધું પુરુષાર્થ પૂર્વક જ થાય છે, એમને ક્યાં થાય છે? નિર્ણય તો એને ક્રમબદ્ધ પર્યાયનો કર્યો અને એ સર્વજ્ઞના આધારે કર્યો. કે સર્વજ્ઞની વાતમાં કઈ ભૂલ આવે નહીં. સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું હોય એમ જ વસ્તુ સ્વરૂપ છે એટલો સ્વીકાર કર્યો. તો પછી જગતનું સ્વરૂપ આમ જ જો થઈ રહ્યું છે તો પરનું કરતા પણ મને કેવી રીતે હોય? અને એ વાત જ્યારે એને ખ્યાલમાં આવી તો એ સ્વભાવ તરફ વળી જાય છે. આ મોટો પુરુષાર્થ તો થઈ રહ્યો છે. અહીંયા આગળ કહે છે કે બધા દ્રવ્યની અવસ્થા ક્રમબદ્ધ થાય છે અને એ ક્રમબદ્ધ અવસ્થા હું કરતો નથી કે બીજો કોઈ કરતો નથી. એ દ્રવ્ય સ્વયં પોતે કરે છે અને હું તેને જાણું પણ હું કોઈનું કાંઈ કરું નહીં. એવી માન્યતા દ્વારા મિથ્યાત્વનો નાશ થાય અને એવી માન્યતા દ્વારા મિથ્યાત્વનો નાશ કરી અને આ જીવ પરથી પાછો ફરી જાય. પાછો ફરીને કઈ તરફ વળે? સ્વ તરફ વળે. પર તરફથી હવે એ સ્વ તરફ વળે. અનાદિનો એ પરનું લક્ષ કરીને રહ્યો હતો ને અને પરમાં જ મમત્વને એકત્વ કરી રહ્યો હતો ને અને એમાં કંઈક કરવું નહીં, આ બધી વાત હતી એ હવે બધી ચાલી જાય છે. સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં જે ભાષ્યું તેમાં ફેર પડતો નથી. સર્વજ્ઞ પરમાત્માને ત્રણેય કાળની બધા પદાર્થની, ત્રણ લોકના બધા પદાર્થની બધી પર્યાયો એક સમયમાં યુગપદ એક સાથે જ દેખાય છે એવું એમનું જ્ઞાન પૂર્ણ શુદ્ધ થઈ ગયું છે. એવી સર્વજ્ઞતા એમને પ્રગટ થઈ છે. તો હવે એમાં કાંઈ ફેર પડવાનો નથી. અને એવો કોઈ ફેર આપણે હવે કલ્પી પણ શકતા નથી કે ભગવાન ને કોઈ વાત દેખાતી ન હોય, એમના ખ્યાલમાં ના આવતી હોય, એમને સર્વજ્ઞપણું ન હોય અથવા તો એમને જે જાણ્યું હોય એના કરતા જુદું કંઈક બને. આ બધાનો તો આપણે સ્વીકાર કરી શકતા નથી. ના, એમ તો બને નહીં. સર્વજ્ઞ એટલે સર્વજ્ઞ. સર્વજ્ઞની વાતમાં કાંઈ ફેર પડે નહીં એમ તો આપણે બોલીએ છીએ. તો કહે છે કે બધા પદાર્થોની સમયે સમયે અવસ્થા જે થઈ રહી છે એક પછી એક ક્રમબદ્ધ હોય તે જ થાય છે. અને એ એટલા માટે જ ભગવાનને બધી જ પર્યાયો દેખાય છે. આડું અવળું કાંઈ થતું નથી. અથવા તો ભગવાનને દેખાયા પછી કાંઈ બીજો ફેર પડી જાય એવું પણ કાંઈ બનતું નથી. એટલે આવા નિર્ણયમાં સમ્યક દર્શન આવી ગયું. કઈ રીતે સમ્યક દર્શન આવી ગયું એની વાતને વારંવાર ગુરુદેવ સમજાવી છે
અને એમાં પુરુષાર્થ આવ્યો એ પણ વાત સમજાવી છે. આપણે વારંવાર એ વાતને લેતા જઈશું. તો એમાં આવા નિર્ણયમાં સમ્યક દર્શન આવી ગયું. આમાં કઈ રીતે પુરુષાર્થ આવ્યો તે પહેલા કહે છે એ જરા સમજીએ. કે પહેલી વાત જે છે તો એમાં તો એમ કેવું છે કે પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે. હું પરનું કરતો નથી એમ નક્કી કર્યું એટલે બધા પરદ્રવ્યનું અભિમાન ટળી ગયું. પરદ્રવ્યમાં કર્તાપણાનું અભિમાન ટળી ગયું. બીજી વાત, ઊંધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ દ્વેષ કરતો હતો એ પણ ટળી ગયો. એટલે આ રીતે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરતા પરદ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગ દ્વેષ રહિત જ્ઞાતા સ્વભાવમાં આવ્યો. અને જ્યારે એમ એ પોતે પોતાના જ્ઞાતા સ્વભાવમાં આવ્યો તો પછી પોતે જ્ઞાન હવે કોનું કરશે? સ્વનું જ્ઞાન કરશે. અને સ્વનું જ્ઞાન કરશે તો સ્વાનુભૂતિ કરતા એને સમ્યક દર્શન જ થાય ને, બીજું શું થાય? એની શ્રદ્ધા સમ્યક થઈ છે. જ્ઞાતા સ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના હિત માટે પરમાં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્યું. હવે પોતાના દ્રવ્યમાં પણ એક પછી એક અવસ્થા ક્રમબદ્ધ થાય છે. અને હું એ અવસ્થાઓને પણ જાણું છું. હું તો ત્રણેય કાળને ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું. હું તો ત્રણેય કાળે ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું. એટલે કે મારું દ્રવ્ય જે છે એ તો અનંત પર્યાયો ક્રમબદ્ધ જે થઈ રહી છે, ત્રણેય કાળની પર્યાયો કહીએ તો એ ભૂતકાળની, વર્તમાનની એક અને ભવિષ્યની અનંત પર્યાયો, એ બધી પર્યાયો દ્રવ્યમાં ગર્ભિત છે. અને એવો હું પિંડ છું. એ બધી જ અવસ્થાઓ અંદરમાં પડી છે એવો હું તો પિંડ છું. અને એક એક પર્યાય પ્રગટ થાય છે. એક પર્યાય પ્રગટ થાય છે. એ વિલીન થાય છે, એ જ સમયે બીજી નવી થાય છે. બીજી વિલીન થાય છે, એ જ સમયે ત્રીજી નવી થાય છે. એમ સતત એક પછી એક પર્યાય પ્રગટ થાય છે. જેમ આપણે ઇલેક્ટ્રિક લાઇટના મોટા લાંબા જે તોરણ જોઈએ છીએ ને, તો એની અંદર એવી રીતે સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં આવી હોય કે એક બલ્બ જે છે તે એ ચાલુ થાય છે, પ્રકાશે છે, અને પછી એનો પ્રકાશ આ બાજુ બંધ થાય ને એની બાજુનો બલ્બ છે એ એના પછી પ્રકાશે, એ બંધ થાય એના પછી એની પછીનો પ્રકાશે. એમ જ્યારે એક પછી એક ચાલે છે તો જાણે એમ લાગે છે કે એ લાઇટ આખું ચાલી રહ્યું છે એવું આપણને લાગે છે. તો એ ઉદાહરણને જરાક સમજીએ તો એમ જ વસ્તુ સ્વરૂપ છે કે એક સમયમાં એક બલ્બ ચાલુ જ હતો, એના પછી એ બંધ થાય છે, બીજો ચાલુ થાય છે, બીજો બંધ થાય છે, ત્રીજો ચાલુ થાય છે. એમ આખું જે ચાલ્યા કરે છે. તો એવી જ રીતે એક પછી એક પર્યાય પ્રગટ થાય છે. પણ એ આખી પર્યાયો જે છે એ આખી ક્રમમાં બધી આખો જથ્થો ગમે તેમ નથી. એ આખો તોરણની જેમ આખો એ દ્રવ્યમાં પડ્યો છે, દ્રવ્યમાં એ રહ્યો છે, એવો પ્રવાહ. અને એક પછી એક પ્રગટ થાય છે. એમ પ્રગટ થાય છે, વચમાં આડું અવળું કાંઈ પ્રગટ થતું નથી. જેમ પેલા ઇલેક્ટ્રિક બલ્બનું જે તોરણ આખું જે છે એમાં કોઈ વચ્ચેથી ગમે તેમ પ્રગટ નથી થતો, એટલે જ આપણને એમ લાગે છે કે જાણે કે પ્રકાશ આમ ચાલી રહ્યો છે. તો એવી રીતે આ મારી પર્યાયો જે છે તે પણ એક પછી એક જ થાય છે. પહેલા નંબરે જે થઈ એના પછી બીજા નંબરની થાય, પછી એના પછી ત્રીજા નંબરની, પછી ચોથા નંબરની થાય. પણ એવું નથી બનતું કે પહેલા નંબર પછી ચોથા નંબરની થાય, પછી પાછી બીજા નંબરની થાય, વળી પાછી પાંચમાની થાય. આડું અવળું કાંઈ થતું જ નથી. આડાવડા પેલા બલ્બ પ્રકાશતા નથી. એવી રીતે અહીંયા મારી પર્યાય પણ એ રીતે ક્રમબદ્ધ થઈ રહી છે. તો મારા પરિણામ આવા ક્રમબદ્ધ થઈ રહ્યા છે. અને એવા પરિણામ અનંત પરિણામનો પિંડ એવો હું ભગવાન આત્મા છું. તો હું તો ત્રણેય કાળે ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડ રૂપ દ્રવ્ય છું. વસ્તુ તો જ્ઞાતા જ છે. એક અવસ્થા જેટલી વસ્તુ નથી, એક પર્યાય જેટલી વસ્તુ નથી. અવસ્થામાં રાગ દ્વેષ થાય
તે પર વસ્તુના કારણે નથી. હવે એક બીજી વાત પણ સાથે લીધી છે કે એ અવસ્થાઓ જે થાય છે તો એમાં કઈ રાગ દ્વેષ થાય છે તો કોઈ પરના કારણે પણ નથી. આ વાત ગુરુદેવે વધારે અહીંયા લીધી છે. પણ વર્તમાન અવસ્થાની નબળાઈથી એ થાય છે ને તે નબળાઈ ઉપર પણ માત્ર જોવાનું રહ્યું. એ નબળાઈ ઉપર પણ માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જવાનું રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતા સ્વરૂપમાં જ જોવાનું રહ્યું. પેલી પર જે નબળાઈ ઉપર જે છે એની ઉપર જોવાનું નથી રહ્યું, પણ એની પર માત્ર જોવાનું એટલે જ્ઞાતા ભાવે જોવાનું રહ્યું. એમાં બીજું કાંઈ કરવા પણ નથી, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતા સ્વરૂપમાં જ જોવાનું રહ્યું. અને એમ જે કરે છે તો પુરુષાર્થ છે, અને તે સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થની નબળાઈ અલ્પકાળમાં પછી તૂટી જવાની છે. એટલે જે કર્મબદ્ધનો નિર્ણય કરે છે અને પછી જે રીતે આગળ વધે છે એ આખો પુરુષાર્થ જ થઈ રહ્યો છે, અને પુરુષાર્થ પૂર્વક જ થઈ રહ્યું છે. ક્રમબદ્ધ પર્યાય દ્રવ્યમાંથી આવે છે. દરેક પર્યાય જે છે તો એ કોઈ દ્રવ્યની છે ને, તો ક્રમબદ્ધ પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પર પદાર્થમાંથી આવતી નથી. તેમજ એક પર્યાયમાંથી બીજી પર્યાય પ્રગટતી નથી. પર્યાયમાંથી પર્યાય ન પ્રગટે. તેથી પોતાની પર્યાય માટે બીજા ઉપર કોઈ પર આધાર રાખવાની જરૂર નથી, બીજા તરફ જોવાનું પણ જેની પરની અપેક્ષા પણ નથી. એકલા જ્ઞાતા સ્વરૂપમાં જ જોવાનું રહ્યું. પોતાની પર્યાય ક્યાંથી આવે છે? પોતાના જ્ઞાન સ્વભાવમાંથી આવે છે. તો એ તરફની દ્રષ્ટિ જ્યારે થઈ જાય છે તો એવી પર્યાયો જ હોય છે. અને આવી જેની દશા થઈ તેણે સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો છે. બાકી કોઈ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે જ નહીં. અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી અને જે ખોટા પ્રશ્નો પૂછી રહ્યા છે એને અહીંયા ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ તને ક્રમબદ્ધ પર્યાયનો જો નિર્ણય હોય તો તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય. ક્રમબદ્ધ પર્યાયનો તને નિર્ણય હોય તો તને જ્ઞાતા ભાવ હોય. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હોય તો તને અકર્તા ભાવ હોય. કંઈ કરવાના વિકલ્પો ઉઠે જ નહીં. અને જે પર્યાયો થઈ રહી છે આમ થઈ કે તેમ થઈ કે શુક્ર આમ થઈ એવો પ્રશ્ન ન થાય. અને એમ ન થાય તો પછી રાગ દ્વેષનું કારણ રહેતું નથી. એટલે જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે એને તો આ બધો પુરુષાર્થ 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 જ છે, એને સ્વના લક્ષ્ય આખો પુરુષાર્થ જ થઈ રહ્યો છે. એને સર્વજ્ઞના જ્ઞાનમાં જે વાત આવી છે એ સંબંધીની કોઈ આશંકા નથી. પ્રભુના જ્ઞાનમાં જે આવ્યું છે એનો સ્વીકાર છે, એટલે એ સાચા અર્થમાં સર્વજ્ઞનો સ્વીકાર કરે છે અને સર્વજ્ઞ ભગવાન પ્રત્યે એને અહોભાવ છે. પણ જેને સર્વજ્ઞ છે એવું એ બોલે છે, પણ સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું છે તેમ જ વસ્તુનું સ્વરૂપ છે એવો સ્વીકાર નથી. એ તો સર્વજ્ઞને ક્યાં માને જ છે? સર્વજ્ઞને જો હું માનું છું તો પછી સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ વસ્તુ સ્વરૂપ આવ્યું છે, જે અનંતકાળની અનંત દ્રવ્યોની ત્રણ લોકના બધા દ્રવ્યોની જે પર્યાય જે રીતે થવાની છે તે રીતે થઈ રહી છે એમ આવ્યું છે, તો એનો તો મને સ્વીકાર નથી. ને હું એમ કહું કે ના સર્વજ્ઞ પરમાત્માનું મને મહાત્મ્ય છે, તો સર્વજ્ઞ પરમાત્માનું મહાત્મ્ય શું છે? કાંઈ જ નથી. એટલે જેને સર્વજ્ઞનો વિચાર આવ્યો છે, સર્વજ્ઞ પ્રત્યે એવું મહાત્મા આવ્યું છે, સર્વજ્ઞ પરમાત્માનો એવો વિશ્વાસ છે એમના જ્ઞાનનો, એને તો પછી ક્રમબદ્ધ પર્યાય નો નિર્ણય થાય જ. અને જેને નિર્ણય થયો છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય, એને અકર્તા ભાવ આવે. આ બધી વાત ને એ રીતે જોવાની છે. ક્રમબદ્ધના નિર્ણય વિના ખાલી પ્રશ્ન કર્યા કરે એનો કઈ અર્થ નથી. ફરી પ્રશ્ન કર્યો છે કે સર્વજ્ઞ ભગવાને જોયું હોય ત્યારે આત્માની રુચિ થાય ને. હવે જો કે અમને રુચિ નથી થતી, પણ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં અમને રુચિ ન થાય એવું જ આવ્યું છે ને એટલે નથી થતી. તો કેટલા મૂર્ખાઈ ભર્યા પ્રશ્ન છે. તને ક્રમબદ્ધનો નિર્ણય છે નથી, તો પછી તું એને પ્રશ્ન કરવાનો અધિકાર નથી. તું એમ પ્રશ્ન કરે કે સર્વજ્ઞ ભગવાને જોયું હોય ત્યારે આત્માની રુચિ થાય ને, તો પહેલો ભાગ એ છે, એક ભાગ એ છે કે સર્વજ્ઞ ભગવાને જોયું હોય, બરાબર. પછી બીજો ભાગ છે કે ત્યારે આત્માની રુચિ થાય, બરાબર છે. તો બે વાત થઈ, તો રુચિ થવાની વાત અને સર્વજ્ઞ ભગવાને જોયું હોય એ. તો સર્વજ્ઞ ભગવાને જોયું હોય તો પણ તું સર્વજ્ઞ ભગવાને જોયું છે એ વાતનો સ્વીકાર ક્યાં કરે છે? અને એનો નિર્ણય છે સર્વજ્ઞ ભગવાને જોયું હોય એમ થાય એનો નિર્ણય છે? એમ થાય એવો જો નિર્ણય હોય, સર્વજ્ઞએ જોયું એમ જ થશે એવો જો નિર્ણય હોય તો પછી તને વિકલ્પ ક્યાંથી આવે? સર્વજ્ઞ ભગવાને જે જોયું છે એમ જ થવાનું છે તો તારે વિકલ્પ કરવાની જરૂર જ ક્યાં છે? જો તને શ્રદ્ધા છે
કે સર્વજ્ઞ ભગવાને જોયું છે એમ જ થશે એવી જ બરાબર સિદ્ધા એવો જ વિશ્વાસ હોય તો પછી જગતના પરિણામો જગતમાં જે થઈ રહ્યા છે એમાં ફેરફાર કરવાનો વિકલ્પ ક્યાંથી આવે? અને એવો વિકલ્પ ઉઠતો નથી તો રાગદ્વેષ થતા નથી અને પછી બહારમાં ક્યાંય કોઈ જગ્યાએ રસ પડતો નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે, અકર્તા ભાવ છે અને એનું નામ જ આત્માની રુચિ થઈ. એટલે આપોઆપ આત્માની જ રુચિ થાય, બીજી રુચિ પછી ઉડી જાય છે. આખી વાત આ રીતે ગુરુદેવે આપણને સમજાવી છે અને એનો ઉત્તર અહીંયા આપ્યો છે ગુરુદેવે કે સર્વજ્ઞ ભગવાન બધું જાણે છે એમ નક્કી કોણે કર્યું? કોણે કર્યું એવું નક્કી? જેણે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન સામર્થ્યને પોતાની પર્યાયમાં નક્કી કર્યું છે કે ના, સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાનનું સામર્થ્ય તો છે જ અને એમના જ્ઞાનમાં જે વાત આવે એ ક્યારેય અસત્ય હોય જ નહીં એવું જેને નક્કી કર્યું છે તો તેની પર્યાય સંસારથી અને રાગથી ખસીને પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળી છે અને ત્યારે જ તેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે એમ કહેવાય. જેની પર્યાય જ્ઞાન સ્વભાવ તરફ વળી છે તેને આત્માની જ રુચિ છે. એને આત્માની રુચિ હોય ને હોય જ છે. આ તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો નથી, કરવો નથી અને ફક્ત પ્રશ્નો કર્યા કરે છે. અહીંયા કહે છે કે કેવળી ભગવાન ત્રણ લોકના જાણનાર જ છે. તેઓ પોતાના જ્ઞાનથી બધું જાણે છે પણ કોઈનું કાંઈ કરતા નથી. આમ જેણે યથાર્થપણે નક્કી કર્યું તેણે પોતાના આત્માને જ્ઞાતા સ્વભાવે માન્યો અને તેને ત્રણ કાળ ત્રણ લોકના બધા પદાર્થોના કર્તૃત્વપણાની એટલે કર્તાપણાની બુદ્ધિ ટળી ગઈ. પછી એને પરમા કર્તાપણાની બુદ્ધિ રહેતી જ નથી. કેમ કે જે વસ્તુ થઈ જ રહી છે એમાં કરવું ક્યાં છે? જે પરિણામો થઈ રહ્યા છે એને કોણ કરે? જગતના બધા પદાર્થોના પરિણામો થઈ રહ્યા છે એને હું કેવી રીતે કરવાનો હતો? એ થઈ જ રહ્યા છે એટલે મને શાંતિ થઈ જાય છે. જ્યારે એ વાતનો સ્વીકાર કરું છું તો મને શાંતિ થઈ જાય છે. એટલે જ્યારે એવો મને નિર્ણય થઈ જાય કે ના, બધા જ કાર્યો સ્વયં જે રીતે થવા યોગ્ય છે તે રીતે જ થઈ રહ્યા છે, એમાં કોઈનું કરતાપણું હોય નહીં. જો મારું કરતાપણું નથી તો બીજાનું પણ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી નથી શકતું તો ત્રીજું દ્રવ્ય, ચોથું દ્રવ્ય, પાંચમું દ્રવ્ય, છઠ્ઠું દ્રવ્ય, કોઈ દ્રવ્ય એ પેલા દ્રવ્યનું કાંઈ કરે નહીં. એવો અકર્તા ભાવ આવે એટલે એમાં તો એક દ્રવ્યના પરિણામ બીજું કોઈ દ્રવ્ય, બીજા લાખો કરોડો અનંત દ્રવ્યોમાંથી કોઈ દ્રવ્ય એ બદલે નહીં. 6 પ્રકારના તો દ્રવ્ય કયા, પણ આપણે એક પૂતગળ લઈએ તો એક પૂતગળ પરમાણુનો વિચાર કરીએ તો એના પરિણામ જે રીતે થવા યોગ્ય છે તે રીતે થઈ જ રહ્યા છે તો થઈ રહ્યા છે. એમાં પરિણામમાં બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ, 100મો પરમાણુ, લાખમો પરમાણુ, કરોડમો પરમાણુ કે બધા ભેગા થઈને આવે તો એના પરિણામને બદલી શકે એમ બને નહીં. એક જીવના પરિણામ જે થવા યોગ્ય છે તે જ થાય છે, એને બીજા કોઈ બદલે એવો વસ્તુનો સ્વભાવ જ નથી. એટલે પોતાના આત્માને જ્ઞાતા સ્વભાવે એ માને કે ના, આ તો બધું થઈ જ રહ્યું છે, હું તો માત્ર એનો જાણનાર છું. અને પોતાનો જ્ઞાન સ્વભાવ, સ્વ પર પ્રકાશક સ્વભાવની વાત આપણે શીખ્યા છીએ તો એ જ્ઞાન સ્વભાવ તો સ્વતંત્ર છે, એને કોઈની અપેક્ષાએ નથી. તો એવા પરિણામ પોતાના થાય છે અને એનો એને સ્વીકાર થઈ જાય છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે, બહારમાં હવે કાંઈ કરવા પણ રહ્યું નથી એટલે પોતે સ્વ તરફ વળી જાય છે, ઉપયોગ સ્વ તરફ છે. તો ત્યારે એને ખ્યાલ આવે છે કે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને પોતાનો એવો સ્વભાવ છે. એટલે પોતાના આત્માને જ્ઞાતા સ્વભાવે માન્યો અને તેને 3 કાળ 3 લોકના બધા પદાર્થોના કર્તૃત્વપણાની બુદ્ધિ ટળી ગઈ. એટલે કે અભિપ્રાય અપેક્ષાએ તો એ સર્વજ્ઞ પોતે સર્વજ્ઞ થયો, અભિપ્રાય અપેક્ષાએ. આવો સ્વભાવનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં આવે છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા એ નિયતવાદ નથી પણ સમ્યક પુરુષાર્થવાદ છે. સમ્યક પુરુષાર્થવાદ છે. તો કેવી વાત છે, સ્કૂલમાં છોકરાને મોકલે નહીં અને પછી એમ કે સ્કૂલમાં છોકરા જાય એટલે બગડી જાય એટલે પણ તે છોકરાને મોકલ્યો છે સ્કૂલમાં? નથી મોકલ્યો ને. છોકરાને સ્કૂલમાં મોકલ્યો નથી અને પછી એમ કે ના, સ્કૂલમાં છોકરાને ના મોકલાય તો બધા છોકરા તો બગડી જાય.
એના જેવી વાત છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તો કર્યો નથી અને પછી એમ પાછો કે છે કે જો એવો નિર્ણય કરીએ તો પુરુષાર્થ ન રહે. આવી વાત છે. અરે પ્રભુ, આખી વાતને જરાક સારી રીતે સમજે તો એને ખ્યાલ આવે કે આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો, એવી શ્રદ્ધા કરવી. સાચી શ્રદ્ધા તો સમ્યક દર્શન થતા થાય છે, પણ એવી શ્રદ્ધા કરે તો પણ જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવી જાય છે. પુરુષાર્થ ક્યાંથી ચાલ્યો જાય છે? જે પરિણામ થશે એ બધા પુરુષાર્થ પૂર્વક તો થાય છે. અને ગઈ વખતે આપણે એ સંબંધીની વાત લીધી હતી, 5 સમવાયની વાત લીધી હતી. 5 સમવાય પૂર્વક જ બધા પરિણામ થાય છે. તો એમાં પુરુષાર્થ વિના તો કઈ થતું નથી. પુરુષાર્થ પણ એક સમવાય છે ને. હવે અહીંયા કહે છે કે સામા દ્રવ્યની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કરતા સ્વયં તે દ્રવ્યો છે, પણ હું તેનો કરતા નથી અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી. હું કોઈના પરિણામ કરતો નથી, કોઈ મારા પરિણામ કરતું નથી. કોઈ નિમિત્તના કારણે રાગ દ્વેષ થતા નથી. કેમ કે કોઈ કોઈના પરિણામ કરતું નથી, કરાવતું નથી, તો પછી પેલું નિમિત્ત જે છે, જેને આપણે માનીએ છીએ કે ભાઈ આને લીધે થયું, તો એ નિમિત્ત જે છે એ ખરેખર કાંઈ કરાવતું નથી. નિમિત્તના કારણે રાગ દ્વેષ થતા નથી. પેલો માણસ આવી અને ગાળ બોલ્યો, એ નિમિત્ત કારણ, એટલે હું પછી ગુસ્સે થયો. આપણે એવું જસ્ટિફિકેશન આપીએ, પણ એ ગાળ બોલ્યો, એ શબ્દો એના અને એ શબ્દો એની પાસે રહ્યા. એ શબ્દો મને કાંઈ ચોટ્યા નથી કે કાંઈ થયું નથી. છતાંય હું ક્રોધે ભરાયો તો પેલું નિમિત્ત કહેવાય. ક્રોધે ભરાયો એ મારા પરિણામ છે. ક્રોધ ભાવે થવાના, વિભાવ ભાવે થવાના પરિણામ મારા છે, અને એ પરિણામ પેલો નથી કરતો. એ ગાળ બોલતો હોય, બધું બોલતો હોય, પણ હું એને ગાંડો સમજી અને એના ઉપર લક્ષ્ય જ ના કરું તો શું? એ બોલ્યા કરે, ભલે ને બોલતો હોય. એથી શું છે? ગાંડો માણસ ગમે તેમ બોલ્યા કરતો હોય, બકવાસ કર્યા કરતો હોય, તો આપણે કાંઈ એના તરફ લક્ષ્ય કરીએ છીએ? એવી આ વાત છે. તો કે છે કે કોઈ નિમિત્તના કારણે રાગ દ્વેષ થતા નથી. આ રીતે નિમિત્ત અને રાગ દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી. તે અવસ્થા જ્ઞાતા સ્વરૂપને જાણે, રાગને જાણે અને બધા પરને પણ જાણે. પણ બધું જાણે, માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે. રાગ થાય તે જ્ઞાનનું જ્ઞેય છે. રાગ થાય એ પણ જ્ઞાનનું જ્ઞેય છે. દ્વેષ થાય, ક્રોધ થાય, એ પણ ખરેખર તો જ્ઞાનનું જ્ઞેય છે. જેવું વખતે થયું છે એવું જ જ્ઞાન થાય છે, અને જ્ઞાન સ્વતંત્ર રીતે થાય છે. પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. જો આમાં એક પછી એક આગળ વધતા જઈએ છીએ તો આખો પુરુષાર્થ અહીંયા તો સમાય છે. જો આવી શ્રદ્ધા કરી જ ન હોય, અકર્તા ભાવ આવ્યો જ ન હોય, પરનું કરતાપણું ને એમાં જ બુદ્ધિ રહી ગઈ હોય, તો પછી આવો પુરુષાર્થ થઈ શકે? આવો જ્ઞાતાપણાનો પુરુષાર્થ થઈ શકે? નથી થતો. અનાદિથી જીવને કેમ પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવું થતું નથી? કેમ કે એને પરમાં કર્તૃત્વ બુદ્ધિ છે, અને એને અંદરમાં એવી મિથ્યાત્વની ગ્રંથિ એવી પડી છે કે પરના કાર્યો કરી શકે છે. આ મોટામાં મોટો દોષ છે. પરના કરતાપણાને જો કાઢશે નહીં તો એ સ્વરૂપ તરફ વળવાનો જ નથી. જ્યારે અહીંયા ક્રમબદ્ધ પર્યાયની અંદર તો શરૂઆત જ ત્યાંથી કરી છે કે પરનું કરતાપણું છોડાવી દીધું છે. એનો નિર્ણય થતા તો પરનું કરતાપણું છૂટી જાય છે, એટલે સ્વ તરફ વળે છે. કેટલો મોટો લાભ છે! માત્ર એટલો સ્વીકાર કરવામાં આટલો મોટો લાભ છે. પછી તો કેટલું બધું આગળ વધાય છે એની અહીંયા વાત કરી છે કે માત્ર પોતાને જાણવાનું જ રહે છે. એટલે સુધી એ પછી તો વાત આવી જાય, સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. તો પછી આ જે રાગ થયા છે, તો રાગ પણ મારા જ્ઞાનનું જ્ઞેય. રાગ થાય તે જ્ઞાનનું જ્ઞેય છે, પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવી શ્રદ્ધા પછી તો થઈ જાય, અને આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. જ્યારે આવી શ્રદ્ધા જેને થઈ છે એની તો કેવી દશા હોય, કેવી અદ્ભુત ઊંચી દશા હોય. આ બધું કેવી રીતે થાય છે? એ ક્રમબદ્ધ પર્યાયનો એવો નિર્ણય કરતા થાય છે. એમાં આગળ વધતો આગળ આ સ્ટેજ સુધી પહોંચી જાય છે. અને આ સમજવા માટે જ આચાર્ય દેવે અહીં 2 ગાથા મૂકી છે. અહીં 321, 322 અને વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે. સ્વામી કાર્તિકે આ 2 ગાથા દ્વારા અહીંયા એ સમજાવ્યું છે. સમ્યક દ્રષ્ટિને હજી કેવળ જ્ઞાન થયું નથી, ત્યાર પહેલા પોતાના કેવળ જ્ઞાનની ભાવના કરતા વસ્તુ સ્વરૂપ વિચારે છે.
સર્વજ્ઞતા થતા વસ્તુ સ્વરૂપ કેવું જણાશે તેનું એ ચિંતન કરે છે. આત્માની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જ્યારે આત્માની જે અવસ્થા થાય ત્યારે તે અવસ્થાને અનુકૂળ નિમિત્ત રૂપ પર વસ્તુ સ્વયં હાજર હોય જ છે. જો હવે નિમિત્તની વાત લીધી છે કે નિમિત્ત તરીકે જે હોય તે એ વખતે હોય, એમાં કંઈ નિમિત્ત ન આવે એવો કોઈ પ્રશ્ન નથી, એ હોય જ છે. આત્માની ક્રમબદ્ધ પર્યાયની જે લાયકાત હોય તેને અનુસાર નિમિત્ત ન આવે તો તે પર્યાય અટકી જાય એમ બનતું નથી. નિમિત્ત ન હોય તો એ પ્રશ્ન જ અજ્ઞાન ભરેલો છે, એવું હોય નહીં. જો પરિણામ થવાના છે તો પાંચે સમવાય હશે, અને પાંચ સમયમાં નિમિત્ત પણ હોય જ, સ્વભાવ પણ હોય, અને એ જ એનો સમય હોય, કાળ લબ્ધિ પણ હોય, અને પુરુષાર્થ પણ હોય, અને જે પર્યાય જે થવાની છે તે જ થવાની છે. પાંચે સમવાય છે તો પછી નિમિત્ત ન હોય કેમ બને? એટલે એ પ્રશ્ન જ અજ્ઞાન ભરેલો છે. ઉપાદાન સ્વરૂપની દ્રષ્ટિ વાળાને એ પ્રશ્ન ન ઉઠે. ઉપાદાન જે છે જ્યારે તૈયાર છે, એવું કાર્ય થઈ રહ્યું છે, તો પછી નિમિત્ત હોય, એને પ્રશ્ન થાય જ નહીં. વસ્તુમાં પોતાના ક્રમથી જ્યારે અવસ્થા થાય ત્યારે નિમિત્ત હોય જ છે, એવો નિયમ છે. અને પછી એક ઉદાહરણ આપીને વાત સમજાવી છે ગુરુદેવે કે ભાઈ જો તડકો છે તો એ પરમાણુની એ ઉજળી દશા છે, અને છાંયો છે તો એમાં પરમાણુની જ કાળી દશા છે. હવે પરમાણુમાં જે સમયે કાળી અવસ્થા થવાની હોય તે જ સમયે કાળી અવસ્થા તેનાથી સ્વયં થાય છે, અને તે વખતે સામે બીજી ચીજ હાજર હોય છે. એટલે કે તડકો આવે છે ને વચ્ચે હાથ રાખીએ તો પછી નીચે છાંયો, એટલે કાળી અવસ્થા થઈ ગઈ. પણ એ જ્યારે થવાની હોય ત્યારે જ એ થાય છે. પરમાણુની કાળી દશાના ક્રમને ફેરવવા કોઈ સમર્થ નથી. તડકામાં વચ્ચે હાથ રાખતા નીચે જે પડછાયો થાય છે તે હાથના કારણે થયો નથી, એ હાથના કારણે નથી થયો, પણ ત્યાં પરમાણુની જ તે સમયની એવી અવસ્થા ક્રમબદ્ધ કાળી અવસ્થા થવાની હતી માટે તે થઈ છે. આટલી બધી સ્વતંત્રતા જ્યાં સુધી જીવ સમજશે નહીં ત્યાં સુધી એને પરમાથી સુખની બુદ્ધિ જશે જ નહીં. એને પરમાથી સુખની બુદ્ધિ એટલી બધી અનંત કાળથી પેસી ગઈ છે ને એ છૂટવી મુશ્કેલ છે, અને એ નહીં છૂટે ત્યાં સુધી સમ્યક તો થવાનું જ નથી. એટલે આ સ્વતંત્રતાને સમજવી પડશે કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય નથી કરતું, એ દ્રવ્યની એવી પર્યાય જે વખતે થવાની હતી તો પછી એ વખતે એની નિમિત્ત તરીકે હાથ હતો તો હતો. પરમાણુમાં બપોરના 3 વાગે કાળી દશા થવાની છે એમ સર્વજ્ઞ દેવે જોયું હોય, અને હાથ મોડો આવે તો પરમાણુ 3 વાગે પરમાણુની 3 વાગે કાળી દશા થવી અટકી જાય ને? કોઈને એમ પ્રશ્ન થાય? ના, એમ બને જ નહીં, એમ બને જ નહીં. પરમાણુમાં બરાબર 3 વાગે કાળી દશા થવાની હોય તો બરાબર તે જ વખતે હાથ વગેરે નિમિત્ત સ્વયં હાજર હોય, જે નિમિત્ત હોય તે હોય જ. સર્વજ્ઞ દેવે 3 વાગે પરમાણુની કાળી દશા થશે એમ જોયું, અને જો નિમિત્તના અભાવને લીધે તે દશા મોડી થાય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું ઠરે, સર્વજ્ઞ ભગવાન ખોટા પડે સર્વજ્ઞ ભગવાન. એવો વિકલ્પ આવે આપણને કે ભગવાન ખોટા પડે? એવી કલ્પના કરી શકીએ આપણે? અસંભવ. એ અસંભવ છે. જે વખતે વસ્તુની જે ક્રમબદ્ધ અવસ્થા થવાની હોય તે વખતે નિમિત્ત ન હોય એમ બને જ નહીં. નિમિત્ત હોય ખરું, પણ નિમિત્ત કાંઈ કરે નહીં. એ વાત તો આપણે વારંવાર સમજ્યા છીએ ગુરુદેવ પાસેથી, અને આ પૂતગળનું દ્રષ્ટાંત લીધું. હવે જીવની અંદર પણ વાત એને સમજાવતા ગુરુદેવ કહે છે કે કોઈ જીવ કેવળ જ્ઞાન પામવાનો હોય અને શરીરમાં વજ્ર ઋષભ નારાજ સહન ન હોય તો કેવળ જ્ઞાન અટકી જાય, એવી માન્યતા તદ્દન અસત્ય પરાધીન દ્રષ્ટિની છે. એમ બને જ નહીં. જ્યારે જે રીતે હોય તે રીતે સામે નિમિત્ત એવું જ હોય. જીવ કેવળ જ્ઞાન પામવા તૈયાર થયો અને શરીરમાં વજ્ર ઋષભ નારાજ સહન ન હોય એમ કદાપી બને જ નહીં. કે ઋષભ નારાજ સહન જે બીજા સામાન્ય કેવડીને પણ હોય છે તો એ હોય ને હોય એમ જ હોય. એમાં એને એમ જ હોય. કેવળ જ્ઞાન હોય અને બહારમાં એને વસ્ત્ર હોય ન હોય. જ્યાં ઉપાદાન પોતે તૈયાર થયું ત્યાં નિમિત્ત સ્વયં હોય જ. જે સમયે ઉપાદાન કાર્યરૂપ પરિણમે તે જ સમયે બીજી ચીજ નિમિત્ત રૂપ હાજર હોય, અને એ નિમિત્ત કાંઈ કરતું નથી, ત્યાં હાજર છે એટલે એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. ઉપાદાનથી જ કાર્ય થાય છે, અને પર્યાય જે છે તે
એ ઉપાદાન જે છે એવી પર્યાય છે, એટલે એ દ્રવ્ય જેવી પર્યાય છે. નિમિત્ત પાછળથી આવે એમ પણ બને નહીં, એવું પણ બનતું નથી. એ વખતે જ હોય. જે વખતે ઉપાદાનનું કામ તે જ વખતે નિમિત્તની હાજરી. આમ હોવા છતાં ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કાંઈ જ મદદ કરતું નથી, અસર કરતું નથી, ફેરફાર કરતું નથી, કાંઈ જ કરતું નથી. નિમિત્ત ન હોય એમ ન બને અને નિમિત્તથી કાર્ય થાય એમ પણ ન બને. જો કેટલા બધા સિદ્ધાંત સાથે ને સાથે ગુરુદેવે સમજાવી દીધા. ક્રમબદ્ધ પર્યાયની વાત તો કરે જ છે, પણ સાથે આ વાત પણ સમજાવી દીધી. ચેતન કે જળ દ્રવ્યમાં તેની પોતાની જે ક્રમબદ્ધ અવસ્થા જ્યારે થવાની હોય છે ત્યારે અનુકૂળ નિમિત્ત હોય છે, અને આવો જે સ્વાધીન દ્રષ્ટિનો વિષય છે તે સમ્યક દ્રષ્ટિ જ જાણે છે. મિથ્યા દ્રષ્ટિઓને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીક નથી. મિથ્યા દ્રષ્ટિઓને વસ્તુના પરિણમનની સ્વતંત્રતાની પ્રતીક નથી, શ્રદ્ધા નથી. એટલે તેની દ્રષ્ટિ નિમિત્ત ઉપર જાય છે, એટલે એમ માને છે કે આ નિમિત્તથી થયું. મિથ્યા દ્રષ્ટિ છે એટલે એમ માને છે. વસ્તુ સ્વભાવને જાણતો નથી, એટલે ગમે તે કલ્પના કરે છે, પોતાની મતિ કલ્પના એ વસ્તુના અર્થ કરે છે. અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન નથી, એટલે તે વસ્તુની ક્રમબદ્ધ પર્યાયમાં શંકા કરે કે આ આમ કેમ બન્યું. તેને સર્વજ્ઞના જ્ઞાનની અને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીક નથી, એની શ્રદ્ધા નથી. સર્વજ્ઞના જ્ઞાનની શ્રદ્ધા નથી અને વસ્તુના સ્વતંત્ર સ્વભાવની પણ એને પ્રતીક નથી. જ્ઞાનીને વસ્તુ સ્વરૂપમાં શંકા પડતી નથી. એ જાણે છે 6 પ્રકારના દ્રવ્ય છે ને દરેક દ્રવ્યનું અસ્તિત્વ સ્વતંત્ર પોતાનું પોતાથી છે અને એનું પરિણમન પણ સ્વતંત્ર પોતાનું પોતાથી છે. એ વાત જ્ઞાની જાણે છે, અને એ વાત તો સહજ છે. તે જાણે છે કે જે કાળે જે વસ્તુની જે પર્યાય થાય છે તે તેની ક્રમબદ્ધ અવસ્થા છે, અને એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એવી જગતની વ્યવસ્થા છે. જગત આખું વ્યવસ્થિત છે. સમ્યક દ્રષ્ટિને હંમેશા આ બધું વ્યવસ્થિત જ લાગે છે. ને હું માત્ર જાણનાર છું, હું માત્ર એનો જાણનાર છું, કરનાર નથી. આત્મા એક તણખલાના 2 ટુકડા કરતો નથી, કરી શકતો નથી. આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. આમ જ્ઞાનીને પોતાના જાણનાર સ્વભાવનું ભાન છે. તેથી સર્વજ્ઞ ભગવાને જાણેલા વસ્તુ સ્વરૂપનું ચિંતન કરીને તે પોતાના જ્ઞાનની ભાવના વધારે છે કે જે કાળે જેમ બને તેમ હું તેનો જ્ઞાયક જ છું. મારા જ્ઞાયક સ્વરૂપની ભાવના કરતા કરતા મારું કેવળ જ્ઞાન પ્રગટવાનું છે. જેણે આવા નિર્ણય કર્યા છે ક્રમબદ્ધ પર્યાયની બાબતમાં, જેને હવે કોઈ રીતે એને અવિશ્વાસ આવતો નથી અને એ આગળ વધ્યો છે અને સમ્યક તો સન્મુખ થયો છે, એ તો પોતાના જ્ઞાનનો આખો વિકાસ કરે છે. એનો તો પુરુષાર્થ આખો આ રીતે ચાલે છે કે જે કાળે જેમ બને તેમ હું તેનો જ્ઞાયક જ છું. આવી દ્રષ્ટિ થાય અને એમાં પછી સ્વરૂપનું લક્ષ્ય કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. મારા જ્ઞાયક સ્વરૂપની ભાવના કરતા કરતા મારું કેવળ જ્ઞાન પ્રગટવાનું છે, એવો એને નિર્ણય થઈ જાય છે. આ બધું પુરુષાર્થની તો વાત છે, બીજી શું વાત છે? પેલા પેરેન્ટને કહીએ કે ભાઈ તું તારા છોકરાને એકવાર સ્કૂલમાં મોકલતો ખરો. તું છોકરા એમ કહે છે કે સ્કૂલમાં જાય એટલે છોકરો બગડી જાય. સ્કૂલમાં છોકરાને મોકલ્યો નથી અને એમ કહે છે, એવી વાત છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો નથી અને પછી એમ કહે છે કે પુરુષાર્થ ઉડી જાય. આ બધી વાતો કરે છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. ક્રમબદ્ધની વાતો ફરી પછીને આપણે લેતા રહીશું. કેટલી બધી વાતોના પુનરાવર્તનો થયા કરશે, પણ એ પુનરાવર્તન જે થશે એને કારણે આપણી દ્રઢતા થશે. આપણને ખૂબ દ્રઢતા થશે. આખી સમગ્રપણે ગુરુદેવે તો વાત લીધી છે, માત્ર એકલી ક્રમબદ્ધ પર્યાય એમ નહીં, એને અનુસરીને થતી એની આસપાસ એની સાથે જોડાયેલી કેટલી બધી વાતો આપણને આમાંથી પ્રાપ્ત થશે, અને એને કારણે આપણને ચિંતનનો ખૂબ મોટો વિષય પ્રાપ્ત થશે કે જે આપણને સ્વરૂપ તરફ લઈ જાય.